નમસ્કાર કિસાન ભાઈઓ, આજે આપણે પાલીતાણા તાલુકાના આકોલાળી ગામે આવેલા છીએ. અહીંયા આપણી ટાટા કંપનીના 51 કપાસનું વાવેતર કરેલું છે. આજે આપણી સાથે નવયુગ સેલ્સ કોર્પોરેશન પાલીતાણામાંથી ચેતનભાઈ પણ આપણી સાથે છે. અને જેમણે જે ખેડૂત મિત્ર છે કે જેમણે ટાટા 51 કરેલું છે એ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો પહેલાં તો આપણે ખેડૂતનો અભિપ્રાય પણ લેવાનો છે અને આપણા ડિસ્ટ્રીબ્યુટર જે ચેતનભાઈ છે એમનો પણ આપણે અભિપ્રાય લેવાનો છે. નમસ્કાર કાકા. નમસ્કાર. તમારું નામ? કાંતિભાઈ. કાંતિભાઈ. ગામ? આકોલાળી. આકોલાળી ગામ છે. તમારો મોબાઈલ નંબર? 99 98 31 63 64. 99 98 31 63 64 એ એમનો મોબાઈલ નંબર છે. આપણે કઈ વેરાયટીનું તમે વાવેતર કરેલું છે? ટાટા ઈશા આપણા ટાટાનું 51 છે. ટાટા 51નું તમે વાવેતર કરેલું છે. આ વેરાયટી તમને કેવી લાગી? સારી લાગી. કઈ રીતે સારી લાગી છે? સારી એટલે રોગ ઓછો છે ને કુણપ સારી છે. કુણપ સારી છે અને માલ સારો બેઠો છે. માલ સારો બેઠો છે. ખેડૂત મિત્રો, જેમ ખેડૂત મિત્રોનું કહેવું છે કે કુણપ સારી છે, માલ સારો બેઠો છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ સિરિંજમાં ઝીંડવા બન્યા છે. છેક ટોચ સુધી ઝીંડવા ભરાણા છે. આપણે એવું નથી કે એક આખું ખેતરમાં કે જ્યાં હમણાં વરસાદ સતત કન્ટિન્યુ ચાલુ રહ્યો એના પછી ઘણા કપાસમાં સુકારાના પ્રશ્નો પણ ચાલુ થયા છે, પરંતુ આપણને આ વિસ્તારમાં અહીંયા કોઈ જગ્યાએ જોવા મળતો નથી. ચેતનભાઈ, તમે પણ જોવા આવ્યા છો, તો તમને આ કપાસ કેવો લાગ્યો છે? વેરાયટી સારી છે સાહેબ. બીજાની કમ્પેરિઝનમાં શું છે, સૂચા જેવા તો ઓછી લાગે છે ટાટામાં. અને ઝીંડવાની સાઈઝ પણ સારી છે અને એક સરખું ઝીંડું શેક ઊંધી બંધાય છે અને છોડમાં જે ફુકારો ઓછો છે એકદમ, અને સૂચા જેવા જે છે એ પણ ઓછી લાગે છે. અને જે આપણે હમણાં ડાબખો લીધો, ડાબખો તમને કેવો લાગે છે? આનો વિનાટમાં સારું છે ને ડાબકો મોટો થાય છે. ડાબખો મોટો થાય છે, વિનાટમાં એકદમ સરળ છે. એકવાર વીણે ટૂંકમાં વહી વાતમાં બધું. આપણે એની જે સફેદી જોવાની છે કે વ્હાઇટનેસ કેવી આવે છે રૂની? વ્હાઇટનેસ સારી છે. આ એક જ ડાબખો છે ને? આ એક જ છે. આ એક જ ડાબખો છે. તો ખેડૂત મિત્રો, આપણે જેમ ડીલર મિત્ર સાથે પણ વાત થઈ અને ખેડૂત મિત્રનું પણ જેમ કહેવું છે કે જે આપણી આજની જરૂરિયાત છે કે એકદમ ખુલ્લો અને ઉપડો છોડ, નીચેથી એ ઝીંડવા લાગવા, ચૂસિયા પ્રકારની જીવાત ઓછી લાગવી, ઝીંડવા સિરિંજમાં લાગવા. તો આપણે દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે પૂરતી છોડની હાઇટ પણ પૂરતી થઈ છે. એકદમ સિરિંજમાં ઝીંડવા પણ બની ગયા છે. છેક ટોચ સુધી, ખેડૂત મિત્રો, આપણે ટોચ સુધી ઝીંડવા બન્યા છે. છતાં પણ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એની નવી નવી કોળ ચાલુ છે. અહીંયા પણ ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કેવા સિરિંજમાં એકદમ ઝીંડવા લાગ્યા છે. લગભગ 8 ઝીંડવાની સિરિંજ બની છે. આપણે છેક અંદર ખેતરમાં પણ જશું. લગભગ એવરેજ આપણને શું લાગે છે કે કેટલા ઝીંડવા એક એક છોડ ઉપર તૈયાર થયા હશે હમણાં? કે જે બાજુની ડાળી ઉપર પણ ઝીંડવા તૈયાર થયા છે. આપણે જોઈ શકીએ છીએ કે એક આ બાજુમાંથી ડાળી કાઢી છે, એના ઉપર કેટલા ઝીંડવા તૈયાર છે. મેન ડાળી ઉપર તો ઝીંડવા છે જ, પરંતુ આપણે બાજુની ડાળી ઉપર પણ જોઈ શકીએ છીએ. આપણે જેમ જેમ ખેતરની વચ્ચે જઈએ છીએ એમ એમ ઝીંડવાની સંખ્યા પણ વધતી જાય છે કે ખેતરની અંદર. કારણ કે ઘણી વખત આપણે જોઈએ કે ખેતરના શેઢા ઉપર જોઈએ છીએ તો ઝીંડવા વધુ દેખાતા હોય છે, પરંતુ અહીંયા આપણે જેમ જેમ અંદર જઈએ છીએ એમ એમ ઝીંડવા વધતા જાય છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકીએ છીએ કે એકદમ નીચેથી ઝીંડવા લાગ્યા છે. એવું નથી કે ઉપરથી ઝીંડવા લાગે છે, એકદમ નીચેથી ઝીંડવા લાગ્યા છે. ફાલ ખરવાનો પ્રશ્ન જે છે પણ એકદમ ઓછો છે. આ ખેડૂત મિત્રએ આપણું ગઈ સાલ ઈશા કપાસ, જે આપણી વેરાયટી એક આવે છે, એ પણ એમણે ગઈ સાલ કરેલી હતી. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સિરિંજમાં ઝીંડવા નીચેથી ફાલ લાગ્યો છે. અને ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે છેક ઉપર સુધી ઝીંડવા લાગ્યા છે. એવું નથી કે આપણે શેઢા ઉપર વિડીયો બનાવે છે, આપણે બહાર પણ અંદરના ભાગમાં શીખ જઈને વિડીયો બનાવીએ છીએ. જે આજના ખેડૂતની જરૂરિયાત છે, ખુલ્લો અને ઉપડો છોડ, વધુ ઝીંડવાની સંખ્યા, ચૂસિયા પ્રકારની જીવાત સામે પણ સારું રક્ષણ આપે, હળવું ઓછું જોઈએ, એ બધા જ પ્રકારની
જે જરૂરિયાતો છે ખેડૂત મિત્રની એ આ વેરાયટીમાં પૂરતી છે. ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે નીચેના ભાગે કેટલા ઝીંડવા તૈયાર થયા છે. આખા છોડમાં બતાવીશું તમને કે છેક ટોચ સુધી કમ્પ્લીટલી સિરિંજમાં ઝીંડવા બની ગયા છે. અને ઉપર કેટલો ફાલ છે એ પણ આપણે જોઈશું કે છેક ઉપર સુધી નવો કુણપ ચાલુ જ છે. તો જે ખેડૂત મિત્રને વહેલી પાકતી જાત ખુલ્લો અને ઉભળો છોડ જોઈતો હોય એ આપણું ટાટા 51 કરી શકે છે. ખૂબ ખૂબ આભાર.